ઉવારસદની કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો, પરીક્ષાની હોલ ટિકિટ મોડી આપવાના આક્ષેપ સાથે હલ્લાબોલ કર્યો. મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખ્યા હોવાનો આરોપ છે. પૂરતી હાજરી હોવા છતાં વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં પાણીની સમસ્યા, પીવાનું પાણી ન મળતા એનએસયુઆઈનો વિરોધ. એનએસયુઆઈના 500 થી વધુ કાર્યકર્તાઓનું માટલા સાથે પ્રદર્શન. 24 કલાક પાણી આપવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે. તાત્કાલિક 24 કલાકમાં પાણી આપવાની એનએસયુઆઈની માંગ છે. માંગનો સ્વીકાર ન થવા પર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. તો આ દૃશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. ગુજરાત યુનિવર્સિટીમાંથી સામે આવ્યા છે, જ્યાં પાણીની સમસ્યાને લઈને એનએસયુઆઈ મેદાનમાં આવ્યું છે. પીવાનું પાણી ન મળતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ સાથે જ એનએસયુઆઈના 500 થી વધુ કાર્યકર્તાઓએ માટલા સાથે પ્રદર્શન કર્યું. 24 કલાક પાણી આપવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે. તાત્કાલિક પાણીની માંગ કરવામાં આવી છે. 24 કલાક પાણી આપવાની એનએસયુઆઈએ માંગ કરી છે. આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા અને સૂત્રોચ્ચાર સાથે માટલા પ્રદર્શન કર્યું અને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાણી માટે ગુજરાત યુનિવર્સિટીમાં 24 કલાક પીવાનું પાણી આપવાની માંગ કરાઈ છે.